જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોની જણસીને નુકસાન ન પહોંચે તે માટે તૈયારીઓ કરાઈ છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં આગામી 13 થી 16 મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને વાતાવરણમાં ફેરફારના કારણે ભારે પવન અને ગાજવીજ સાથે તોફાની વરસાદની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી રહી છે, જેના કારણે આગામી 13 મે થી 16 મે સુધી આ વરસાદ વરસવાની શક્યતાઓ છે। ત્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોની જણસીને નુકસાન ન પહોંચે તે માટે સજ્જ બન્યું છે। ખેડૂતોને તમામ જણસી માર્કેટિંગ યાર્ડના શેડમાં જ ઉતારવા સૂચના અપાઈ છે। ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં આવતી જણસીને શેડની બહાર ઉતારવામાં આવશે તો તેની આવક બંધ કરી દેવામાં આવશે। તેમજ સાવચેતીના પગલા રૂપે ખેડૂતો જે જણસી લઈને આવે છે તેને શેડમાં અને ગોડાઉનમાં રાખવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે। યાર્ડ જૂનાગઢમાં હવામાન ખાતાની વરસાદની આગાહીને લીધે સાવચેતીના પગલાં રૂપે ખેડૂતો, વેપારીઓ તેમજ માલવાહકોને સાવચેત કરી દેવામાં આવ્યા છે। તેમજ માર્કેટિંગ યાર્ડમાં જે પણ જણસની ઉતરાઈ થાય છે તે તમામ ઓક્શન શેડમાં જ થાય છે। ઓક્શન શેડની બહાર કે જણસની ઉતરાઈ થતી નથી અને જે પણ જણસની ઉતરાઈ ઓક્શન શેડની બહાર થતી હશે તેની આવક એવું લાગશે કે વરસાદની આગાહી છે તો બંધ કરી દેવામાં આવશે। અત્યારે તમામ જણસીઓ ઓક્શન શેડમાં સલામત છે અને કોઈપણ જાતના ભયની ભીતિ નથી।